અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। હિન્દુ દીકરીને લઈને લવ મેરેજ કરવા માટે યુવાન આવતા હોબાળો થયો। પરિવારજનો અને હિન્દુ સંગઠન લોકોએ હોબાળો કર્યો। યુવક અને યુવતી વકીલ જેવા પહેરવેશમાં આવતા જ વિવાદ થયો। કઠવાડાનો યુવાન સલમાન મંસૂરી હિન્દુ યુવતી સાથે લગ્ન રજીસ્ટર કરવા આવ્યો હતો, જે બાબતે હોબાળો થયો। યુવક યુવતી બંને વકીલના ડ્રેસમાં મેટ્રો કોર્ટમાં આવ્યા, જેથી વકીલોએ તેમનો વિરોધ કરી કારંજ પોલીસ મથકે જાણ કરી અને બંને સામે કડક પગલાં લેવાની માંગ કરી। લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમે કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતાં તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે। આજની કાર્યવાહીમાં તો હજુ રજીસ્ટર કર્યા નથી, બરાબર છે। અને બીજું તો કે અમને અંદર મળવા જ જવા નથી દેતા, અમને કાયદા બતાવે છે, બરાબર છે। અને આ છોકરીએ વકીલના ડ્રેસ પહેરીને, बराबर है, ये बिनकायदेसर तो गणा है कि वकील ड्रेस पहने अंदर प्रवेश कर लीजिए है। और लड़की दोनों आए और क्या MM सैयद है जो यहाँ का रजिस्ट्रार, वो बंद दरवाजे के अंदर शादी करा रहा है, जैसे किसी कानून में नहीं है बंद दरवाजे के अंदर शादी कराने के लिए। ये भी लव जेहाद का अड्डा चला रहा है यहाँ पर अहमदाबाद के अंदर। ये हमको यही मांगे कि रजिस्ट्रार को तात्कालिक बरतरफ किया जाए।